હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે આ વિડીયોની અંદર બરાબર છે મોટરનો લોડ શોધતા શીખીશું. મતલબ કે ભાઈ આવું કીધું હોય રકમની અંદર કે ભાઈ 3 ફેઝની મોટર છે બરાબર, એ 4 HP ની મોટર છે. 4 HP ની મોટર કેટલો કરંટ લેશે આવું કઈ કીધું હોય. મતલબ કે HP થી કરંટ કેવી રીતે શોધવું, બરાબર? કેવા મતલબ કે HP થી કરંટ કેટલું, બરાબર? પહેલી મેથડ જોઈશું પ્રોફેશનલ. બીજું જોઈશું શોર્ટકટ રીત, બરાબર? પ્રોફેશનલ મેથડ કેવી કહેવાય? HP ગુણ્યા 746 ભાગ્યા √3 ગુણ્યા V ગુણ્યા cos phi. HP ની જગ્યાએ મૂકવાનું 4 HP ગુણ્યા 746 ભાગ્યા 1.732 ગુણ્યા 415 ગુણ્યા 0.8. જો મિત્રો, પાવર ફેક્ટર ની વેલ્યુ PF ની વેલ્યુ કદાચ ના આપી હોય તો 0.8 લઈ લેવી. એફિશિયન્સી ના આપી હોય તો 0.8 લઈ લેવી. ઓકે, આનો જવાબ આવશે તમારો 5.19 એમ્પિયર. કેટલો જવાબ છે? 5.19 એમ્પિયર કરંટ, બરાબર? આ એનો જવાબ. ઓકે, હવે શોર્ટકટ જોઈએ. કઈ રીત શોર્ટકટ? બરાબર છે, ડાયરેક્ટ મૂકવાનું. 4 HP ગુણ્યા 1.3 અથવા 1.5 તમે લઈ શકો, બરાબર છે. તો જવાબ આવશે સેમ જ જવાબ આવશે 5.2 એમ્પિયર. બરાબર, ક્લિયર? આ બેમાંથી કોઈ બી કિંમત લઈ શકો. આ શોર્ટકટ રીત, બરાબર? જવાબમાં કોઈ ફેરફાર નહીં થાય. જો, બરાબર, આ એક્યુરેટ રીત છે, બરાબર છે. ક્યાંક ને ક્યાંક આપણે આપણ લઈએ છીએ, બરાબર? બને ત્યાં સુધી ત્યાં લેવી. 13 ચોક 64, બરાબર? સોરી, 13 ચોક 52. ઓકે, તો 5.2 એમ્પિયર તૈયાર. એટલે જવાબમાં કોઈ ફેરફાર થશે નહીં. ઓકે, એટલે શોર્ટકટ રીત થઈ શોધવા માટે. આગળ વાત કરી. સપોઝ તમને આવું કીધું હોય ભાઈ 5 કિલોવોટની એક મોટર છે, તો એના કરંટ કેટલા? બરાબર, પહેલા જોઈએ પ્રોફેશનલ રીત. જોઈશું, બરાબર? જેમ કરતા એમ જ કરવાનું છે. I ગુણ્યા કિલોવોટ ગુણ્યા 1000 ભાગ્યા √3 ગુણ્યા V ગુણ્યા cos phi. ઓકે, કિંમત મૂકવાની છે 5 ગુણ્યા 1000 ભાગ્યા 0.8 લેશો એટલે કિંમત આવશે 8.7 એમ્પિયર. બરાબર છે. આ થઈ પ્રોફેશનલ રેટ. કઈ રીતે થઈ? પ્રોફેશનલ. શોર્ટકટ. બરાબર છે, કઈ નહીં કરવાનું. 5 કિલોવોટ ગુણ્યા 1.75. બસ આ સૂત્ર યાદ રાખો. ઓકે, 17.55 તો જવાબ આવશે 8.75 એમ્પિયર. બરાબર, એટલે આ જવાબમાં કોઈ ફેરફાર નહીં થાય. ફેરફાર નથી. બસ પાછળના ખાલી પોઈન્ટમાં ફેરફાર થઈ શકે છે, બરાબર છે. બાકી કોઈ ફેરફાર થશે નહીં. આન્સરમાં કોઈ ફેરફાર થતો નથી. તો મિત્રો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ઓકે,
બીજી વસ્તુ, આ તમામ વિડીયોની આપણા યુટ્યુબ ચેનલની અંદર ધ્યાન રાખજો મિત્રો. આપણી ચેનલ બરાબર, રિલેક્સિંગ એજ્યુકેટ. અંદર જેટલા પણ વિડીયો છે, જેટલા પણ આપણા એજ્યુકેટેડ રિલેટેડ જેટલા પણ વિડીયો છે એની પીડીએફ અથવા મટીરિયલ બરાબર છે. અમારી એક નવી ચેનલ છે, બરાબર છે, એ યાદ રાખજો. ઓકે, અમારી નવી એક ચેનલ છે, ધ્યાન રાખજો. બરાબર છે, લખો તો લખી રાખજો ચેનલનું નામ. ઓકે, અમારી એક ચેનલ છે, ઓકે, ચેનલ છે બરાબર, ચેનલ છે HTTPS /Tech Education Kent digistore.com. ઓકે, આ અમારી ચેનલ છે. ક્લિયર? આ ચેનલની ઉપર તમારે ટોટલી મટીરિયલ પીડીએફ બધું જોવા મળી જશે. ઓકે, આ ચેનલની લિંક દરેક વિડીયોની અંદર એની ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકેલા છે. તો આ ચેનલને વિઝિટ કરવી. આ ચેનલની અંદર તમારે ટેસ્ટ જોવા મળશે, MCQ પણ જોવા મળશે, MCQ ટેસ્ટ. એ સિવાય ગવર્મેન્ટ રિલેટેડ જોવા મળશે. ગવર્મેન્ટ રિલેટેડ કોઈ એક્ઝામ આપતું હોય, એક્ઝામ મટીરિયલ જોવા મળશે. G2 ના ક્વેશ્ચન પેપર જોવા મળશે. અને આપણી ચેનલ ઉપર જેટલા પણ યુટ્યુબ વિડીયો છે એની અંદર જોવા મળશે. વિડીયો પણ આની પર તમને આરામથી જોવા મળશે. એ સિવાય પેપર સોલ્યુશન જોવા મળશે. ઓકે, આ બધી વસ્તુ તમારા આ ચેનલની અંદર જોવા મળશે. તો આ ચેનલની વિઝિટ ફરજિયાત કરવી મિત્રો, બરાબર છે. ઓકે, જય ભારત.